સ્વામિનારાયણ. અરે તારીખ આજે 4 એપ્રિલ 2025. આપણે આ રોજના અનુક્રમમાં રામાનુજાચાર્ય કૃત શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે, બરાબર. એમાં આપણે ગઈકાલે રામાનુજ સંપ્રદાયમાં જે એમનું સાંપ્રદાયિક જ્ઞાન છે એમાં આપણે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે ભગવાન એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એટલે જેને ઈશ્વર કહેવામાં આવે છે રામાનુજ વેદાંતમાં, એના 5 રૂપોની ચર્ચા કરી. એ આપણે છેલ્લે 10 મિનિટમાં અહીંયા પાછા લખી જઈશું, બરાબર. એટલે આ ઘડિયાળમાં 8:30 વાગે એટલે મને કહેજો, એટલે બધા અહીંયા પાછા પર લખેલું એટલે વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી એ 4 લખી દઈશું પાછા એકવાર. એટલે એ ગઈકાલે સુધી આપણે જોયું કે ભાઈ, છેલ્લે આપણે જોયું કે ભાઈ પરમાત્માનું સ્વરૂપ જે અંતર્યામી છે તે, અને અર્ચા અવતાર એટલે ભગવાનની મૂર્તિ. અર્ચા અવતારમાં થોડું ઘણું આપણે જોઈ લઈએ આજે. ગઈકાલે બહુ ઓછું જોયેલું કે અર્ચા કોને કહેવાય. અર્ચા એટલે જે ભગવાનના અવતારો થાય તે, અને ભગવાનનું અક્ષરધામસ્થ રૂપ જે છે લક્ષ્મીનારાયણ આદિનું તે, એની જે મૂર્તિની સ્થાપના અહીંયા આપણે ત્યાં કરવામાં આવે, બરાબર. મંત્રોચ્ચારથી જે તે સંપ્રદાયની જે તે પ્રણાલિકા હોય તે પ્રમાણે એ આચાર્ય મહારાજ જે કોઈ હોય એ સંપ્રદાયના ગુરુ પદે બિરાજમાન જે હોય તે વ્યક્તિ એમ કહે કે શું કરે, પ્રાણ પ્રતિષ્ઠા કરે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? જે મૂર્તિની અંદર પ્રાણ જે છે એની પ્રતિષ્ઠા કરે. એને કારણે એ મૂર્તિમાં ભગવાનનું આવાહન થઈ જાય છે. એટલે એ મૂર્તિ પછી પૂતળું કે પછી એ તમે કાસ્થ હોય કે પછી પંચધાતુ હોય કે પછી પાષાણ હોય, એ પ્રકારે એ જે માયિક વસ્તુની બનેલી હોય તે માયિક નથી કહેવાતી. પછી એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો એમાં આવિર્ભાવ થતો હોવાથી એને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. અને પછી રોજ રોજ એની જે કોઈ એમ કહે કે સેવા પૂજા આરતી આદિ જે કંઈ અર્ચન આદિ જે કંઈ કરવામાં આવે છે. અર્ચા અવતારનો સૌથી મોટો ફાયદો એ છે કે ભાઈ એ ભગવાનના ભક્ત જે છે એને સામાન્ય રીતે પરાધીન છે. એટલે જે પેલા પૂજારી હોય એની સેવાને એ આધીન હોય છે. બસ ખાલી એની તમારે સેવા કરવાની છે, અને જે હરિભક્ત હોય એને એના દર્શન કરવાના છે મર્યાદામાં રહીને. બહેનો ભાઈઓ બધાને એમ કહે કે દર્શન કરવાનો અધિકાર છે પોતપોતાની મર્યાદા પ્રમાણે. એટલે એ પ્રમાણે એ અર્ચા અવતારની વાત કરી, બરાબર. આ પ્રમાણે ભગવાનના 5 રૂપોની વાત છે. આમ સામાન્યત જોવા જાય તો આ 5 રૂપ ભલે જુદા છે, પણ એ 5 રૂપો વચ્ચે ઐકત્વ છે. ઐકત્વનો અર્થ એવો કરવાનો કે ભાઈ સ્વરૂપાભેદ નથી, સ્વરૂપ ભેદ નથી. સ્વરૂપ જે પરમાત્માનું કહ્યું તે 5માં એક સરખું જ છે. તમે પરરૂપને જેટલું માનો એટલી જ તમારે અહીંયા અર્ચા મૂર્તિને માનવી પડે. કારણ કે તમે અર્ચા મૂર્તિને ન માનો તો તમે પરરૂપ સુધી કોઈ દિવસ પહોંચી જ નહીં શકવાના. મૂર્તિના અનુસંધાન વિના કે મૂર્તિની ઉપાસના વિના તમને કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય કે સામર્થ્ય કે પરલોક ગમન કે પરરૂપનું દર્શન શક્ય જ નથી. એટલે તમારે અહીંયા અર્ચા મૂર્તિથી શરૂઆત કરવી પડે, અને એ પછી અર્ચા મૂર્તિ જે છે એનું ધ્યાન ભજન ઉપાસના તમે જે તે સંપ્રદાયની જે તે રીત હોય એ પ્રમાણે તમારે મર્યાદામાં રહીને કરવું પડે. એટલે ધીરે 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 તમને તમારી અંદર રહેલું જે અંતર્યામી રૂપ જે છે એ પણ દર્શન થાય, અક્ષરધામસ્થ રૂપ છે એ પણ દર્શન થાય. અને કદાચ એ દર્શન ન થાય તો તમારો અંતકાળ આવે અને તમે જો નિર્વાસનિક થઈ જાઓ, આ લોકની કોઈ પણ તમને ઈચ્છા કે વાસના ન હોય, તો ભગવાન કે ભગવાનના જે કોઈ પાર્ષદો સાધુઓ આવે અને તમને એ પરરૂપ સુધી પહોંચાડી દે, એટલે અક્ષરધામ સુધી પહોંચાડી દે. એટલે અર્ચાનું આપણે ત્યાં બહુ મહાત્મ્ય છે, સમજો. અર્ચાને કોઈ દિવસ ગૌણ ન માનવી. ઘણા બધા સંપ્રદાયો કે ઘણા બધા લોકો એવા છે કે મૂર્તિ પૂજામાં કંઈ લેવાનું નથી એમ કે. મૂર્તિ પૂજાવાળા તો એમ કે એક દેશસ્થ પરમાત્માને જ માને છે. એ એમ કહે કે મૂર્તિ પૂજાવાળા તો હજુ એમ કહે કે પહેલાં બીજા ધોરણના વિદ્યાર્થીઓ છે, એ લોકોની કોઈ સ્થિતિ નહીં થાય એમ કે. પરબ્રહ્મ પરમાત્મા તો બ્રહ્મ તો સર્વત્ર વ્યાપ્ય છે એમ કહીને, એ સર્વત્ર વ્યાપ્ય છે એમ કહે કે અમે તો એને માનીએ છીએ, એટલે અમને મંદિર જવાની કોઈ જરૂર નથી. આવું જે કહે છે બધા અનગઢ લોકો છે. એને હજુ શાસ્ત્રોના પૂરા શું કહેવાય કે અર્થો જે છે કે સત્શાસ્ત્રો જે છે તે એણે સત્પુરુષ દ્વારા સાંભળ્યા નથી. એટલે એ મૂર્તિ જે છે એને ગૌણપણે કહે છે, બરાબર. મૂર્તિ કોઈ દિવસ કોઈના માટે ગૌણ હોતી જ નથી, કારણ કે મૂર્તિ જે છે તેમાં સમસ્ત ઐશ્વર્યો રહ્યા છે. અને ભગવાને દરેક જગ્યા પર વચનામૃત આદિક શાસ્ત્રોમાં આપણે ત્યાં કહ્યું છે કે જે ભગવાનની મૂર્તિને ધારે એના માટે આ દુનિયામાં કોઈ પણ કાર્ય અશક્ય નથી. કારણ કે પ્રથમના પહેલાં વચનામૃતમાં તો ભગવાનની જે અખંડ સ્મૃતિ જે કહી એ જ સૌથી વધારે દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ કહી છે. તો એ ભગવાનની અખંડ સ્મૃતિ તમને ભગવાનમાં રહેવાની કેવી રીતે? તો મૂર્તિના અનુસંધાન વિના તો રહી જ નહીં ને.
જેને મૂર્તિની ઉપાસના છે એને જ ભગવાનને વિશે અખંડ જે કોઈ છે તે સ્મૃતિ રહી. કારણ કે બોલો સ્મૃતિ રાખે કેવી રીતે ભગવાનમાં? સ્મૃતિ માટે કંઈ ધ્યેય તો હોવું જોઈએ ને. તો ધ્યેય શું છે? તો આ ધ્યાનસ્થ મૂર્તિ છે કે ધ્યેય આ મૂર્તિ છે. એટલે જેને જે મૂર્તિ પ્રિય હોય એ મૂર્તિનું એણે હંમેશા ધ્યાન ભજન ઉપાસના 5 માનસી પૂજા કરવી જોઈએ. સવારે પૂજામાં પણ પ્રત્યક્ષ રૂપે ભગવાનની મૂર્તિની એમ કે વ્યવસ્થિત પૂજા કરવી જોઈએ પ્રેમથી. એની પાસે જે કોઈ સાધનો કે ઉપચારો છે એના દ્વારા એ મૂર્તિની એણે બહુ વ્યવસ્થિત પૂજા કરવાની. જો જે વ્યક્તિની પહેલી પૂજા સારી સવારની એની ઉપર એની ઉપાસનાનો આધાર રહેલો છે. જેની પહેલી પૂજા લે ભાગવું એ વ્યક્તિનો આખો દિવસ લે ભાગવું અને એ વ્યક્તિ પણ લે ભાગવું. એવા મેં ઘણા બધા માણસ જોયા છે કે બધી વાત તો બહુ મોટી મોટી કરતા હોય પણ એની પૂજામાં મજા નહીં હોય, એને માનસી પૂજામાં મજા નહીં હોય, કંઈ હોય ને એટલે ખાલી હવે પછી નાટક કરવા. બરાબર, એ બધી ફાલતુ વાત છે કે ભાઈ હું તો બેઠા બેઠા ધ્યાન કરું છું, ઊભા ધ્યાન કરું છું, આમ મને ચાલતા ચાલતા ભગવાનમાં સ્મૃતિ રહી છે. આ બધી વાત આવું અંબક ફેક બંડલ ગોળા જેવી વાત છે. જે વ્યક્તિ જેટલો ગંભીર થઈને ભગવાનની ઉપાસના બાબતમાં વ્યવસ્થિત મંડેલો છે એ જ વ્યક્તિ એટલું ભજન કરી શકે. મહારાજે કહ્યું ને એ પ્રમાણે જેટલા જીવાએ કરીને નામ દેવાય છે એટલા જ મને કરીને દેવાય છે. બાકી મને કરીને જીવાએ કરીને જુદા જુદા કંઈ દેવાતા નથી. કોઈ એમ કહેતો હોય તો હું મનથી બહુ જાપ કરું છું, મનથી જાપ, કંઈ મનથી જાપ થતા નથી. શરૂઆતમાં સાધન અવસ્થામાં જેટલા તમે જીવાએ કરીને જાપ કરો એટલા જ જાપ થાય. સમજો, એ પ્રમાણે મૂર્તિનું જેટલું તમે અનુસંધાન રાખો એટલું જ તમને ભગવાનનું ભજન થાય કે અનુસંધાન રહે. 5 માનસી પૂજા નહીં કરતો હોય ને પછી મારી સામે આવીને બધા મોટા મોટા લવારા કરે કે હું આમ કરું જ ને તેમ કરું જ, તો એનો કોઈ મતલબ નથી. સમજો, કોઈ સંજોગો અનુસાર કદાચ એ એકાદ માનસી પૂજા ઉપર નીચે કરતો હોય એ વાત અલગ છે કે ભાઈ સમય કદાચ મેન નહીં પડતો, પણ કોઈ 5 માનસી પૂજા નહીં કરતો હોય ને પછી મને હવે આવીને બધી ઊંચી વાત કરતો હોય હું આમ કરું છું ને તેમ કરું છું ને ફલાણું કરું છું ને ઢીમકું કરું છું, તો એમાં મને કંઈ બહુ રસ નહીં પડે. કારણ કે આ બધી બહુ અતિ બેઝિક વસ્તુ છે. ટુ મચ પ્રાઇમરી કહીએ ને તે છે. 5 માનસી પૂજા સવારે પ્રત્યક્ષ જો ભગવાનની પૂજા કોઈ ન કરતો હોય અને પછી એ મારી સામે આવીને બધા લવારા કરે કે આમ છે ને તેમ છે, તો એનો કોઈ ફાયદો નથી. અને દિવસમાં એક વખત જો ભગવત મંદિરે આવીને ભગવાનનું દર્શન નહીં કરતો હોય તો આ બધું ટુ મચ પ્રાઇમરી છે. આ સાધન અવસ્થાનું પહેલું પગથિયું છે. જો આટલું ન કરતો હોય ને પછી મોટી મોટી વાત કર્યા કરવી તો એનો કોઈ મતલબ નથી. સમજો, તમે સ્તોત્ર બોલો કે મંત્ર બોલો કે પછી તમે એમ કહી કે જે કોઈ એમ કહી કે અલગ અલગ પ્રકારની 9 પ્રકારની ભક્તિ કરીએ, એમાં જે કંઈ કરવાનું હોય તે તમારા અંગ પ્રમાણે કરો. પણ આટલું તો કમ્પલસરી છે કે સવારે વહેલા ઉઠીને જે તમારે માનસી પૂજા પહેલી કરીને નાહી ધોઈને જે કંઈ નિયમ કયા એ કરીને પ્રત્યક્ષ જે પૂજા પેટીમાં તમે મૂર્તિની પૂજા કરો એ તો કમ્પલસરી છે, એ તો કરવું જ પડે. એના વગર તો ભગવાનના ભક્તે પાણી પણ પીવું ના પાડી છે. બરાબર, અન્નનો દાણો તો ઠીક પણ એને પાણી પણ નહીં પીવાનું. આચમનમાં જે પાણી ગ્રહણ કરે એ પછી એને જે સાક્ષાત પ્રત્યક્ષ પાણી પીવાનું છે તેની પહેલી પૂજા પૂરી થઈ જાય પછી જ પીવાનું છે. અને પછી જ એણે કંઈ નાસ્તો બાસ્તો કોઈ કરતો હોય તો એ પ્રમાણે ગ્રહણ કરવાનું, કે દૂધ પીતો હોય તો એ પ્રમાણે, બાકી એ પહેલાં કંઈ નહીં. હવે એ જે વ્યક્તિ સવારે ઉઠીને પહેલો ચા પાણીને નાસ્તા કરતો હોય ને પૂજા જ્યારે મન ભાવે ત્યારે કરતો હોય પછી હવે એની ઉપાસનામાં કંઈ લેવાનું નથી. એ બધા ફેક બંડલ ગોળા છે. સમજો, પછી મને એમ કહેતો હોય કે હું આખો દિવસ આમ કરું જ ને તેમ, કંઈ નહીં, એ બધું ઠીક છે. આ બીમાર હોય કે કદાચ કંઈ બહાર ગયો હોય કે ટ્રેનમાં મુસાફરી કરતો હોય ને પછી કોઈ દિવસ 12 વાગે કે 1 વાગે થાય કે 2 વાગે પણ થાય કે સાંજે 5 વાગે પણ થાય, દેટ ડઝન્ટ મેટર. એ તો બધું થયા કરે, લાઈફ છે, જીવન છે, ચાલ્યા કરે. સમજો, એની જોડે કંઈ બહુ નિસ્બત નથી. પણ મેઇન વસ્તુ એ ઘરમાં હોય ને પછી પહેલાં સવારે ઉઠીને એ ભગવાનની મૂર્તિ પૂજા ન કરતો હોય અને પછી બીજી બધી મોટી વાત કરતો હોય તો એમાં કંઈ દમ નથી. પછી ભગવાનની પૂજા પૂરી થાય એટલે પછી કોઈ પણ સ્તોત્ર કે મંત્ર કે જે કંઈ છે એનો પણ એ જાપ કરવો જ જોઈએ. કે ભાઈ જનમંગલ સ્તોત્ર છે તો એનો પાઠ કરવો જોઈએ, વચનામૃત જે છે તો એ કદાચ એકાદ વાંચવો જોઈએ ગુજરાતીમાં. કારણ કે ભગવાને ચોખ્ખું લખેલું છે પ્રાકૃત કે સંસ્કૃત જે કોઈ ભાષા છે એમાં એણે જે કોઈ સ્તોત્ર મંત્ર કે જે કોઈ સત્સંગ જે છે તે જાતે કરવાનો છે. હવે આ બધું ટુ મચ બેઝિક છે, પ્રાઇમરી સ્ટેજનું છે. આ બધું જ ન કરતો હોય, શિક્ષાપત્રી છે એના 5, 10, 15, 20 જેટલા શ્લોક એને ફાવતો હોય એટલા વાંચતો હોય, ગુજરાતીમાં વાંચે. અને કદાચ એને વધારે શ્રદ્ધા છે તો પછી શિક્ષાપત્રી અર્થદીપિકામાં જઈને એક શ્લોક જે છે એ રોજ વાંચે. આખો શ્લોક જે છે તે સમજીને વાંચે કે ભાઈ આ શ્લોકનું અનુવાદ શું કરેલું છે, એમાં શું હકીકતમાં કહેવા માંગે છે. કારણ કે તમે જ્યાં સુધી અર્થદીપિકા ના વાંચશો ત્યાં સુધી શિક્ષાપત્રીના દરેક શ્લોકના અર્થ તમને સમજ નહીં પડવાના.
સમજો. એટલે આ બધું એકદમ બેઝિક છે, ઉપાસનાની એકદમ શરૂઆત છે. એકદમ શરૂઆત એટલે એકદમ શરૂઆત. જે વ્યક્તિ પૂજા નહીં કરતો એ ઝીરો, જે વ્યક્તિએ મહારાજશ્રી પાસે જઈને મંત્ર નહીં લીધો એ ઝીરો, હજુ એણે શરૂઆત નહીં કરી ઉપાસનાની. એટલે પહેલાં તો મહારાજશ્રી પાસે જઈને મંત્ર લઈને એ મંત્ર જે છે એ રોજ પૂજામાં એ બોલવો જ જોઈએ. 5 માળા, મિનિમમ 5 માળા. આ સભામાં આવે પછી 5 માળા તો મિનિમમ ફેરવવો જોઈએ, બરાબર? કારણ કે પછી નહીં તો પછી તમે અહીંયા બેસો છો કે મોટી મોટી શ્રીભાષ્ય સુધીની વાત સાંભળો છો તો એનો કોઈ મતલબ નથી, બરાબર? એટલે એટલું તો તમે કરવા જોઈએ. સ્વામિનારાયણની પણ જેટલી બને એટલી માળા કરો. મારું એવું અંગત માનવું છે, એવું તો હું નહીં કહેતો, પણ જેટલા મોટા મોટા સંતો છે એની પાસેથી મેં સાંભળ્યું છે કે સવારે વહેલી તમારે વેપાર ધંધા તમે ચાલુ કરો અને રજોગુણ સંબંધી કોઈ પણ ક્રિયા કરો એ પહેલાં તમે જેટલું ભજન કરી નાખો, 2 કલાક 3 કલાક 4 કલાક, એ તમારું શ્રેષ્ઠ ભજન હોય આખા દિવસનું. કારણ કે એમાં તમને ઓછામાં ઓછા ઘાટ થાય. મેક્સિમમ તમે શું કરો ખબર? ઊંઘી જશો. પણ ઊંઘી ક્યારે જાય માણસ ખબર? બહુ શાંત હોય ને ત્યારે ઊંઘ આવે. ને યાદ રાખજો, કોઈ પણ ચિંતિત વ્યક્તિને કે રજોગુણી વ્યક્તિને ઊંઘ ના આવશે. ઊંઘ કોને આવે? જેને શાંતિ છે એને જ ઊંઘ આવશે. તો ઊંઘી જશે, દેટ આઈ ડોન્ટ માઇન્ડ. આમ તો ઊંઘવો પણ ન જોઈએ, કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ એની પૂજામાં આવેલા છે. પણ હવે કદાચ ઊંઘી ગયો, થાક ન માર્યો, ચાલ ભાઈ કે રાત્રે ઊંઘ ના આવેલી, ગરમીની સિઝન છે ને એકાદ ઝોકું મારી દીધું, ઓકે, નો પ્રોબ્લેમ. પણ એટલું એક કરવો તો જોઈએ. પછી તમે મોટી મોટી વાત કરો કે હું આમ કરું છું ને તેમ કરું છું ને આખો દિવસ ભગવાનમાં અખંડ સ્મૃતિ રાખું છું ને અખંડ ભજન કરું છું, એ બધું કંઈ હોતું નથી, સમજો, બરાબર? કારણ કે જે ખાય ને એનું પેટ ભરાય. ભજન, ભોજન, મરણ, પરણ, પઠન આ બધું છે ને પોતે જ કરવું પડે. જે વિદ્યાર્થી વ્યવસ્થિત ભણતો હોય ને આખું વર્ષ, એ જ છેલ્લે પરીક્ષામાં પણ સારું કરે. પછી પેલા એમ કહે કે હું કરી નાખા એનું થઈ જાય, એ કંઈ થાય વાય નહીં છેલ્લે. આમાં આવું જ છે. એટલે સવારે વહેલા ઉઠીને આટલું તો કરવું જોઈએ. કારણ કે અર્ચા મૂર્તિ જે ભગવાને કહ્યું 9 પ્રકારની જે ભક્તિ અને જે 8 પ્રકારની જે મૂર્તિઓ જે ભગવાન શ્રી હરિએ આપેલી છે નારાયણજી સુથારવાળી, એમાંથી તમારી પૂજામાં એ મૂર્તિઓ એટલીસ્ટ હોવી જોઈએ 2-3 પ્રકારની, સમજો. એટલે 2-3 અલગ અલગ જે રૂપ કયા એ. અહીંયા આપણે સુરતમાં છે તો નારાયણ મુનિદેવ તમારી મૂર્તિમાં હોવા જોઈએ. ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરો તો કદાચ એ હોય તો ઠીક છે, ના હોય તો પણ નારાયણ મુનિદેવ હોવા જોઈએ. લક્ષ્મીનારાયણ દેશમાં આપણે રહીએ તો એ હોવા જોઈએ. પ્રસાદીની મૂર્તિઓ હોવી જોઈએ, બરાબર? એ પ્રમાણે. અને સંપ્રદાયમાં 70-80% લોકો તો શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમાં જે ગર્ભિત મંત્ર છે એ બોલતા નથી. હું મંત્ર એટલા માટે બોલ્યો કે એક નવો મંત્ર લોકો બોલે છે હવે. હરિકૃષ્ણત્વમ ગતિર્મમ નામનો નવો મંત્ર કાઢેલો છે બંડિયાઓએ. બોલો, લોકો એ મંત્રનો જપ કરતા થઈ ગયા છે. એટલે હું પહેલો મંત્ર જે હકીકતમાં જે સાચો મંત્ર છે તો હું એટલા માટે બોલ્યો. જાહેરમાં એને બોલવાની ના પાડી છે તો પણ હું બોલ્યો. આવું જ ચાલુ કરી નાખેલું જ લોકોએ, બરાબર? લોકો સંપ્રદાયના આચાર્યને આચાર્ય નહીં માનતા. એ કંઈ બોલે છે તો લોકો હસે છે એની ઉપર. આટલી ખરાબ પરિસ્થિતિમાં અત્યારે આપણો સંપ્રદાય છે, બરાબર? લોકો વ્યક્તિગત રીતે અમુક વ્યક્તિને એટલા બધા માને છે કે જેને સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્રો, સ્વામિનારાયણ ભગવાનના વચનો, પ્રસાદીના અતિ પ્રસાદીના ગ્રંથો અને એના વચનો, અને સંપ્રદાયમાં જે કોઈ પરંપરાઓ એ પ્રમાણે ગુરુ પરંપરા પ્રમાણે જે આચાર્ય એના કોઈના વચનને વિશે જરા પણ આસક્તિ કે જરા પણ શ્રદ્ધા નહીં રહી. બસ જેની જોડે જે ખીટીએ ધોર બંધાયું છે એનું જ કહેલું માનવું છે. એટલી ખરાબ હાલત છે અત્યારે, બહુ ખરાબ હાલત છે, બરાબર? એનું કારણ કોઈ બીજો કે ત્રીજો વ્યક્તિ નથી, એનું કારણ આપણે પોતે જ છે, સમજો. આપણે પોતે ઇલિટરેટ રહીએ એટલે એનો મતલબ એ થાય કે સામેવાળાને છેતરવાનો આપણે અવકાશ આપ્યો. કે આપણી પાસે જે ખજાનો, જે સત્સંગનો જે બેઝિક પ્રાઇમરી વસ્તુ છે આપણે નથી જાણતા, એટલે લોકો આપણે છેતરી જાય છે, કોઠા ભણાઈ જાય છે. અને એને કારણે અત્યારે આ કેવી હાલત થઈ ગઈ તે જોઈ લો. આજે જ પેલા ફેસબુક પર એક પેપરના કટિંગમાં એવું આવેલું છે, 2 જણા એવું ડિક્લેર કર્યું કે હાથીના પગ નીચે કચડાઈ જવું સારું, પણ જે મંદિરોમાં એમ કહે કે જે વ્યક્તિઓ દ્વારા સનાતનનો વિરોધ થતો હોય, કે સનાતન દેવી દેવતા કૃષ્ણ, શિવ આદિ જે કોઈ દેવો જે છે એનું ખંડન થતું હોય એના મંદિરમાં પગ ના મૂકવો. એકચ્યુઅલી આ વાક્ય સત્સંગી જીવનનું શ્રીજી મહારાજનું છે. એક સંપ્રદાયને લઈને શ્રીજી મહારાજે આ વાક્ય લખેલું છે. એ વાક્ય આજે આપણી ઉપર બીજાએ લખી દીધું.
આજે જ મેં વાંચ્યું, બહુ દુઃખ થયું મને. તો આપણી હાલત કેવી કરી નાખી આ લોકોએ. આ વાક્ય નાસ્તિકો જે છે એ લોકો માટે ભગવાન શ્રી હરિએ લખેલું છે કે એના ડેરાસરમાં જવું એના કરતાં તો હાથી તમને કચડી નાખતો હોય તો એ વધારે સારું, કે એનાથી તમારી ગતિ ન બગડશે, પણ એના દેરાસરમાં ન જવું. આવું શ્રીજી મહારાજે એ નાસ્તિક વિશે લખેલું છે કે જે અનાદિ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણને નથી માનતા, એની ઉપાસના નહીં કરતા, એના માટે લખેલું છે. એ વાક્યનું ઉચ્ચારણ આજે આપણા માટે કોઈ બીજો કરે છે. આનાથી વધારે દુઃખદ બાબત કોણ છે? જે સંપ્રદાય સોના જેવો છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન પુરુષોત્તમ નારાયણને પરબ્રહ્મ તરીકે માનેલા છે, જેનું વેદાંત જે છે તે રામાનુજ વેદાંત જેવું આટલું ઉત્કૃષ્ટ છે, જે સંપ્રદાય પૂરેપૂરો વૈદિક છે. સમજો, આપણી એક પણ પરંપરા અવૈદિક નથી, બધી પરંપરા વૈદિક છે. એને આ લોકોએ એટલી ખરાબ હાલત કરી નાખી છે કે આપણે એમ થાય કે શું બોલીએ ને શું કરીએ. એવી હાલત થઈ ગઈ છે કે આપણે કમેન્ટમાં કંઈ લખવું હોય પણ લખી નહીં શકીએ, એવી હાલત થઈ ગઈ છે. મને ઘણી વખત લખવાની ઈચ્છા થઈ, કંઈ લખીએ, પછી આપણે એમ થાય કે શું લખીએ. अपना ही सिक्का खोटा हो तो दूसरे को क्या बोल लेगा. રોજ નવું નવું આવે, રોજ નવું નવું આવે. એનું કારણ આ જ છે કે આપણે આપણા મૂળ જે છે એનાથી બહુ દૂર ચાલી ગયા. આ આપણા મૂળ છે, એનાથી આપણે બહુ દૂર ચાલી ગયા. સમજો. હવે આવું દોડદાપણ કરવાનું કોણે કહ્યું? હરિકૃષ્ણ તો ગતિર્મમાં આવો મંત્ર આપવાનું કોણે કહ્યું? આ મંત્ર આપતા થઈ ગયા લોકો. મંત્ર તો આચાર્ય આપવાનો હોય ને. તો 3 લેખા તો મહારાજશ્રીની છે ને આપવાનો. લંગોટિયા મંત્રનો જપનો કરો આ કરાવે, મેં સાંભળેલું છે. એ તો એણે આપેલો કહેવાય ને પછી. હા, આચાર્ય મહારાજે આપેલો નથી. એ તમે લોકો હજુ હું એ જ કહું ને, તમે લોકો સમજતા જ કાં છો? હું બોલું જ તે મારી વાત સાંભળો ને. તમે પૂરેપૂરી મારી વાત જ નહીં સાંભળતા. તો એ લોકો કોઈ પણ પદ પર કોઈ પણ બિરાજમાન વ્યક્તિને સન્માન જ નથી આપતા. હું એ જ તો કહું છું. જ્ઞાનની દ્રષ્ટિએ એ લોકોને એવું જ છે કે એ લોકોને જ બધું જ્ઞાન થઈ ગયું છે. પદ ઉપર આરૂઢ વ્યક્તિને જેટલું સન્માન આપવું જોઈએ એટલું સન્માન જ કાં મળે છે? એટલે તો આ બધા પ્રોબ્લેમ થાય. સમજો, બરાબર? એટલે અર્ચા મૂર્તિને કોઈ દિવસ કોઈ ગૌણ ન કરવું. ભગવાનની સામે ઊભા રહો. જો હું તમને હજુ પણ કહું છું, બેઝિક તમારું પાકું નહીં હશે ને તો બધી મોટી મોટી વાત કરવાથી કંઈ થવાનું નથી. ઉપાસના જ્યાં સુધી દ્રઢ નહીં થશે ને ત્યાં સુધી કોઈ પ્રાપ્તિ નહીં થવાની. યાદ રાખજો, ઉપાસનાની દ્રઢતાની બહુ જરૂર છે. ઉપાસનામાં તમારી 9 પ્રકારની ભક્તિ આવે છે અને તમારી સ્વરૂપ નિષ્ઠા આવે છે. આજે શું કહ્યું શાસ્ત્રીજીએ પણ? તપ કરવાનું, જપ કરવાનું, આ કરવાનું, પેલું કરવાનું, ચાલતો ગયો, ઉડતો ગયો, દોડતો ગયો, આ બધું કરવું એના કરતાં શાંતિથી ભગવાનની શરણાગતિ લઈને ભગવાન જેમ કે એમ કરો. સમજો, જે ચાલતા જાય છે એનો હું વિરોધી નથી, બરાબર? કે જે બહુ મોટું તપ કરે એનો પણ હું વિરોધી નથી, પણ એ બધું કરવા છતાં જો તમારી સમજણ ઠીક નહીં હશે તો આ બધું ફોક છે. બધું પેલા જૈન જેવું. હમણાં હું ને ગોપાલભાઈ કાલે આવતા હતા તો પેલા લોકો 3-4 જણા હતા, તે બિચારા બ્રિજ ઉપર આટલી ગરમીમાં ચાલતા ચાલતા જતા હતા. હવે આટલું બધું તપ કરે એ લોકો, આટલી ગરમીમાં ચાલતા ચાલતા આખો બ્રિજ ઓળંગીને એ લોકો જાય, એ પછી પણ એને પ્રાપ્તિ શું થવાની? કંઈ નહીં, કારણ કે અનાદિ પુરુષોત્તમ નારાયણની ઉપાસના તો કરતા નથી. તો એ તપ શું છે? બહુ તો સ્વર્ગમાં જશે વધારેમાં વધારે. શું કરશે? એટલે તપ કરવાની કોઈ ના નહીં પાડતું, પણ તપ જોડે ભગવાનની ઉપાસના તો જોઈએ ને. સમજો, જપ કરવાની કોઈ ના નહીં પાડતું, પણ જપ જોડે પણ ઉપાસના તો જોઈએ ને. દાન કરો તો તમોગુણી દાન ના થવું જોઈએ. કરોડો રૂપિયાનું દાન કરો કે અબજો રૂપિયાનું દાન કરો, પણ દાન પરમાત્મા પ્રસન્નાર્થે કરો, બરાબર? એટલે જે કંઈ પણ કરો એમાં ભગવાનની ઉપાસના તો હોવી જોઈએ ને. મેઇન ઉપાસના કેવી રીતે કરવાના? તમે જ્યાં મૂર્તિનું અનુસંધાન નથી તો ઉપાસના થવાની જ કાં છે, બરાબર? જ્યાં તમારો જે મંત્ર જે સંપ્રદાયનો જે છે ગુરુ પરંપરા કે એ મંત્રથી જ તમારી ઉપાસના દ્રઢ થશે. સમજો, ગાયત્રી મંત્ર કંઈ એમને એમ નહીં ગાતા લોકો. ગાયત્રી મંત્રમાં બહુ પાવર છે. આ અનુભવ કરી લીધો અમે લોકોએ 3 મહિનામાં 4 મહિનામાં ખાલી, બરાબર? ગાયત્રી મંત્ર જપ કરવાથી તમારામાં કંઈક અનેરી શક્તિ કંઈ અંદર એ થાય છે. ગાયત્રી મંત્ર બહુ પાવરફુલ છે. સમજો, તેમ આપણે પણ ગુરુ પરંપરાગત જે મંત્ર આપવામાં આવે છે તે મંત્ર શરણાગતિનો બહુ પાવરફુલ મંત્ર છે.
આજ તો બધું કરવાનું છે. ત્રિકાળ સંધ્યા કરતો હોય પેલો કોઈ વ્યક્તિ અને ભગવાનની પૂજા કરતો હોય તો પહેલાં ગાયત્રી મંત્રનો જપ કરે, એમાં સવારે એક માળા એની ફેરવે, અને જો 2 સંધ્યા સાથે કરતો હોય ટાઈમ નહીં હોય તો 2 માળા એની ફેરવે, અને પછી આપણી શરણાગતિની માળા ફેરવે, અને પછી સ્વામિનારાયણની માળા ફેરવે. સવારે જ એનું કેટલું સરસ કેટલું સારું ભજન થઈ જાય. 2 કલાક તો 1.5-2 કલાક એનું ભજન એટલું સરસ થઈ જાય કે એને શાંતિ થઈ જાય એકદમ. સમજો, બેંકમાં પૈસા હોય ને તો વપરાય કે નહીં વપરાય પણ નિરાંત બહુ રહે, પણ તળિયા ઝાટક થઈ જાય એટલે અંદર પેટમાં ફાળ પડવા માંડે કે કાલે ઉઠીને કોઈ ખર્ચો હોય તો કાઢશું કાઢી. તેમ આ બેલેન્સ છે ભજન એ આપણી ઉપાસના. તો એના માટે અર્ચા મૂર્તિ બહુ જરૂરી છે, અને સ્વરૂપ નિષ્ઠા બેવ જોઈએ. એકલી મૂર્તિ પકડી રાખે એ પણ જરૂરી નથી, કારણ કે મૂર્તિ જ્ઞાનને આપવાની, મૂર્તિ બોલવાની નથી. એની જોડે સત્સંગ પણ જોઈએ, એટલે ભગવાને સત્સંગ અને ભક્તિ કહી. તો ભક્તિ કોની કરવાના તમે? તો મૂર્તિના અનુસંધાનથી ભક્તિ થાય. અને સત્સંગ, તો સત્સંગ કેમ કરવાનો? તો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ બને. કારણ કે એ મૂર્તિ જે છે તે, અને એ કોનું? એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું રૂપ છે. તો એ ભગવાનના સ્વરૂપને તમને ઓળખતા તો આવડવું જોઈએ ને કે આ મૂર્તિ જે છે તેનું મહાત્મય શું છે. એટલે આ બધું ટુ મચ બેઝિક છે. ઘણી વખત શું થાય, આપણે બહુ ઉપર સુધી પહોંચી જઈએ પણ નીચે બધી લોલમ લોલ હોય. હું હમણાં અહીંયા જ પૂછીશ 5 માનસી પૂજા કેટલા કરે છે, તો મને જેટલો નિરાશાજનક આંકડો મળશે કે હું પૂછતો બંધ થઈ જઈશ. હું મને મારી જાતથી છેતરામણું લાગશે કે હું આ લોકોને કાં પૂછું છું, મને દુઃખ થઈ જશે, એટલે હું હવે પૂછતો જ નથી. સમજો, बराबर. उस गली में जाना ही नहीं जहाँ पर मेरे महबूब का पता नहीं. आइडिया આવી ગયો? હા, કારણ કે મને ખબર છે હું તમને પૂછીશ તો કોઈ 2 કરું જ, કોઈ 1 કરું જ, કોઈ સમય નહીં મળતો, આમ તેમ. એટલે આપણે નક્કી કરેલું જ હવે, ઉસ ગલી में जाना ही नहीं जहाँ मेरे महबूब का पता नहीं. કારણ કે હું તમને પૂછું ને તમે મને ખોટું કહેવું કે આમ તેમ કહેવું ને મને દુઃખ થાય, બરાબર, ને કેમેરામાં મારો ચહેરો ખોટો બગડે, તો એના કરતાં હું ન પૂછું તો વધારે સારું ને. બંધ મુઠ્ઠી લાખ રૂપિયાની, પણ તમારા ચહેરા કઈ આપે કે ભાઈ તમે શું કરો છો, બરાબર. એટલે પહેલાં 5 માનસી પૂજા કરો, મૂર્તિ જે છે એની સામે ઊભા રહેવું, જે મૂર્તિને માનતા હો. તમને દર્શનનો સમય ખૂટવો જોઈએ. તમારી પાસે પારી પર બેસવાનો સમય નથી, હું તમને હજુ પણ કહું છું. તમે કોઈ પારી પર બેસો જ તે મારા કંઈ જાતીય દુશ્મન નથી, કંઈ તમે બધા બેસીને મારી વાત કરો છો એવું કંઈ છે નહીં ત્યાં. પણ એકચ્યુઅલી તમારી પાસે પારી પર બેસવાનો ટાઈમ નથી હોતો. મારું ગણિત આવું કહે છે. હું 35 વર્ષથી મંદિર આવું છું, મારા વખાણ કરવા નહીં કહેતો. 1986 પહેલાં, 86-87 એ પહેલાં બાપુજી જોડે આવતો તે અલગ. સમજો, 35 વર્ષમાં મને પારી પર બેસવાનો ટાઈમ નહીં મળ્યો. તમે મને નહીં જોયો હોય પારી પર બેઠેલો કોઈ દિવસ? જાઓ, જોયો છે કોઈ દિવસ પારી પર બેઠેલો મને? કદાચ કોઈ કામ સારું કે કોઈના સારું કોઈને કોઈ બેઠેલો હોય ને એની જોડે વાતચીત કરતા જોયો હોય, પણ મને પારી પર બેઠેલો તમે નહીં જોયો હોય. મને 35 વર્ષમાં પારી પર બેસવાનો ટાઈમ નહીં મળ્યો. સમજો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. તમે અહીંયા આવો છો તો એક ધ્યેય માટે આવો છો, એક કામ માટે આવો છો. જેમ ધંધો કરવા જાઓ છો તેમ એક કામ માટે જાઓ છો, પૈસા માટે, તેમ અહીંયા એક ધ્યેય લઈને આવો. પારી પર બેસવાનો સમય નથી તમારી પાસે. એ તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે તમે પારી પર બેસીને ટાઈમ કાઢો છો કે જે કંઈ કરતા હોય તે, બરાબર. જો આ ભાઈ આવી ગયા આપણા ઈતવારેલાલજી, જોઈ લો, દર્શન કરી લો જીગરભાઈના, બરાબર. શહેનશાહ થઈ ગયો. रिश्ते में तो हम सबके बाप लगते हैं, नाम है शहनशाह, બરાબર. એમાં હસવા જેવી કોઈ વાત નથી. ભાઈની ગાડી સ્લીપ થઈ ગઈ, થાય હવે ગરમીની સિઝન છે ને એટલે થઈ ગઈ, બરાબર. ચાલો, આવું ને આવું છે સંસાર, બધો આવો જ છે, દુઃખમય છે, બરાબર. કડીવાળાને ત્યાંથી જ આવ્યા. ચાલો હવે, એટલે ફ્રેક્ચર થયું છે, ફ્રેક્ચર છે. એ ફિઝિશિયન પાસે પહોંચી ગયેલા ભાઈ. એ ફિઝિશિયને પછી વિનસ હોસ્પિટલમાં રિફર કર્યો. મેં કહું ડોન્ટ ગો એનીવેર. નાનું પણ ફ્રેક્ચર હશે ને બહુ હેરાન થશે, સીધો કઢીમાં ચાલ્યો જા પ્રાઇવેટમાં, અને બધું કામ વ્યવસ્થિત કરી દેશે. કારણ કે આ બધું કામ કેવું કાયમ માટેની ખોળ રહી જાય પછી. કે હાડકાનું કામ એવું છે ને કે એકદમ સ્પેશિયલ ને સ્પેસિફિક ડૉક્ટર એની પાસે જ જવું. ચાલો, બરાબર. હવે
અર્ચા અવતાર પછી જીવનું સ્વરૂપ અને એનો પ્રકાર જોઈએ. જીવના સ્વરૂપની વાત સૌથી સારામાં સારી રીતે હમણાં જ આપણે સત્સંગી જીવનમાં જોઈ, ચતુસ્થ પ્રકરણને વિશે પણ જોઈ, અને એ પહેલાં આપણે અહીંયા ભૂમિકા ચલવેલી ત્યારે, અને આપણે એ પહેલાં જ્યારે આધ્યાત્મિક તત્વાખ્યાનમ ચલવેલું ત્યારે પણ જોયેલી. શિક્ષાપત્રી અર્થદીપિકામાં પણ થોડી ઘણી આપણે જીવના સ્વરૂપની વાત જોયેલી. બરાબર. આ જીવના સ્વરૂપની વાત આપણે વારંવાર જોઈએ છે, અને આપણા સંપ્રદાયમાં હમણાં જેટલા શાસ્ત્રોનો મેં ઉલ્લેખ કર્યો તમારી સામે જીવના સ્વરૂપની વાતનો, કે દરેકમાં જે જીવના સ્વરૂપ જે છે એ બધાનું બેઝિક જે છે તે આ રામાનુજ વેદાંત જ છે. ભૂમિકામાં પણ એ રામાનુજ વેદાંત પ્રમાણે વાત કરેલી છે. શિક્ષાપત્રી તમે કેવું તો અર્થદીપિકા પણ તમે જોઈ લેવું, તેમાં પણ સત્સંગી જીવન આદિ ગ્રંથોમાં પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ આત્મા પરમાત્મા અને માયા સંબંધી જે જ્ઞાનની વાત જે છે તેમાં આપણે આધ્યાત્મ શાસ્ત્ર સીધું રામાનુજ વેદાંત સ્વીકારેલું છે, એટલે એમાં એની જ વાત હશે. આમાં જે આવશે તે કોર આવશે, કારણ કે આ સીધું જ રામાનુજ વેદાંત છે. આપણામાં એમાંથી લીધેલું છે આપણું આધ્યાત્મ શાસ્ત્ર. આ તો બેઠું એ જ છે, રામાનુજ વેદાંત જ ચાલે છે આપણું. એટલે એ પ્રમાણે હવે જીવનો પ્રકાર શું છે, સ્વરૂપ શું છે એ જોઈએ. તો તે આ પ્રમાણે છે. જીવ નિત્ય છે, સાચી વાત છે ને. નિત્યો નિત્ય નામ કહ્યું જ છે જીવને, પરમાત્માને, માયાને, બધાને. જીવ કેવો છે આપણો? નિત્ય છે. હવે નિત્યનો અર્થ શું કરવો એ પહેલાં સમજી જાઓ. આ ઘડિયાળમાં 8:30 વાગે એટલે કહેજો પેલા 4 રૂપ જે કાલે આપણે ચલવાના એ લખી દેવાના છે. બરાબર. નિત્ય કેમ એને કહ્યું એ પહેલાં સમજી જાઓ. ભાઈ જીવ જે છે તે અનાદિ છે. નિત્ય એને એટલા માટે કહો એનું જન્મ કે એનું મરણ નહીં થતું. જેનું જન્મ અને મરણ થતું હોય એ નિત્ય ન કહેવાય. આપણું દાખલા તરીકે શરીર, તો શરીર નિત્ય નથી. માયાને નિત્ય કહી છે એ પેલી કારણરૂપીની માયા કાયમ માટે રહી છે એટલે નિત્ય કહી છે. કાર્યરૂપીની માયા નિત્ય નથી, કારણ કે એમાં તો પરિવર્તન થયા કરે છે. આઈડિયા આવી ગયો? તમારા બેઝિક્સ એકદમ ક્લિયર હોવા જોઈએ. અહીંયા બેસવાનો તમને લાભ થવો જોઈએ. સમજો. જીવ નિત્ય કેમ ગયો? કારણ કે સ્વરૂપે કરીને જીવમાં કોઈ પણ પ્રકારે કોઈ વિકાર નહીં આવતો. એ કંઈ નાનો મોટો નહીં થઈ જતો. હાથીમાં જીવ મોટો હોય અને કીડીમાં જીવ નાનો હોય એવું નથી થતું. જીવ બંનેમાં એક સરખો જ છે. બરાબર. એનું પરિમાણ એટલે એનું માપ તમે જોવા જાઓ તો એ અણુ પરિમાણ, એટલે અણુ સરખો સૂક્ષ્મ જે કહ્યો હતો એટલો ને એટલો જ રહે છે બધામાં. એમાં વિકાર સંભવતો નથી. બીજી સૌથી મોટી વાત, એવો કોઈ કાળ ન હતો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કે જેમાં જીવ ન હતો. સમજો. હું ન હતો એવી ભ્રાંતિ તમને કોઈ દિવસ થઈ નથી ને થવાની નથી. રાત્રે ઊંઘમાં તમે સૂઈ જાઓ છો ત્યારે તમને એ વાતનું ભાન જ નથી હોતું, કારણ કે જડ અવસ્થામાં થઈ જાય છે, એટલે એ અજ્ઞાન અવસ્થામાં છે, એટલે એને કંઈ ખબર નહીં હોતી. પણ સવારે ઉઠો એટલે તમને ખબર જ હોય છે કે તમે કોણ છો. તમને એ ડાઉટ નહીં જતો કે રાત્રે જે સૂઈ ગયેલો તે અને સવારે ઉઠ્યો તે બંને બદલાઈ ગયા. તમને ખબર જ છે જે સૂઈ ગયેલો એ પણ હું જ હતો અને ઉઠ્યો તે પણ હું જ છું. એટલે કોઈ દિવસ જીવને પોતાની જાત ઉપર ડાઉટ કે શંકા જતી નથી. સમજી ગયા? તમે અત્યાર સુધી કોઈ દિવસ ઉઠ્યા તો તમને તમારી જાત પર ડાઉટ ગયો, શંકા ગઈ કે હું કોણ છું? સવારે એવું વિજયભાઈ ઉઠ્યા તો થયું કે હું કોણ છું? પેલા ગાયન જેવું પારસી બાવો ગાય જ ને, હું કોણ છું, મને ખબર નથી મારો બાપો કોણ છે, મારી બા કોણ છે, એવો કંઈ પ્રશ્ન થયો? કેમ? એવું થવાનું નથી. બરાબર. જીવ નિત્ય છે એટલે એ કાયમ માટે ભૂતકાળ હોય, વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળ, 3 કાળમાં એની હાજરી છે, રહેવાની જ છે. હશે, ચાલશે, ફાવશે, રહેવાની જ છે. બરાબર. એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવી નહીં. પછી કયું? અણુ પરિમાણ છે. અણુ પરિમાણ એટલે એનું ચોક્કસ માપ આપેલું છે. ભાઈ કોઈ કહે કે જીવ જે છે તે શરીર જેટલો હોય એટલું થઈ જાય, એવો એક વાદ આવે છે. ભાઈ આપણા શરીરમાં આપણા જેટલો જીવ, હાથીના શરીરમાં હાથી જેટલો જીવ. બરાબર. પછી એમ કહે કે કીડીના શરીરમાં કીડી જેટલો જીવ, તો એના ખંડનમાં શાસ્ત્રીજીએ લખેલું છે હાથીના શરીરમાં હાથી જેટલો જીવ હોય, માણસના શરીરમાં માણસ જેટલો જીવ હોય, તો એ કે એની ચોક્કસ સાઇઝ જે અણુ પરિમાણ કઈ એનું ખંડન થઈ જાય. આ હાથીમાં તો કેટલો મોટો જીવ થઈ જાય, કીડીમાં કેટલો નાનો થઈ જાય. બીજું, આપણા શરીરને વિશે જે આપણે છે તે હૃદયને વિશે એક જગ્યા પર જીવ રહ્યો છે. એનું જ્ઞાન શક્તિએ કરીને એનું વ્યાપકપણું આખા શરીરમાં છે. સમજો. એટલે હાથ પગ કંઈ પણ કપાય તો પેલો માણસ મરતો નથી. સમજો. કારણ કે જીવ એનો અહીંયા રહેલો છે. એનો જીવ અહીંયાથી નીકળી ગયો પછી એને કહી કે મૃત થઈ ગયો. એટલે એના હાથ પગ કપાઈ ગયા ને મૃત નહીં કહેવાતું. યાદ રાખજો. કારણ કે હાથ પગમાં એની જ્ઞાન શક્તિ રહેલી છે, એ નહીં રહ્યો. એ રહ્યો હોય તો પણ કંઈ ફરક નહીં પડતો, કારણ કે એ બરછીથી
શું થતો નથી? કપાતો નથી. અને તલવારથી એ એટલે એનું છેદન અને ભેદન બંને શક્ય નથી. સમજો, જો એનું છેદન ભેદન શક્ય હોય તો એનું મરવાનું શક્ય થાય. આંગળી છે કે શરીર છે, હવે આ આંગળી છે, અહીંયા આ શરીર છે કે જે કંઈ છે આ જગ્યા છે તેમાં તમે હોલ પાડી શકો, કાણું પડે અંદર, એટલે એમાં શું થયું? ભેદન થયું. પછી તમે એ પથ્થર છે એનું કટિંગ કરી શકો, બરાબર? એટલે એને શું થયું? છેદન થયું. છેદન ભેદન બંને આમાં શક્ય છે, માયાની વસ્તુમાં. જીવમાં શક્ય નથી. એટલે શું કહ્યું? શું કહ્યું ભગવાન એની વ્યાખ્યામાં? છેદન નહીં થતું એટલે શું કહ્યું? શું કહ્યું? એનું લક્ષણ શું કહ્યું? અછેદ્ય છે, અભેદ્ય છે. સમજા? અજર અમર કયો ને એને. અમર કેમ કયો? જીવ નહીં મરતો. સમજો, આ તો 1983માં ફિરોઝ ખાને કહી દીધેલું, બરાબર? પ્યાર કભી મરતા નહીં, મરતે ઇન્સાન યહાં પર. સમજી જાઓ. તમે કહો ફિરોઝ ખાન કા વચ્ચે આવી ગયો, પણ એની વાત તમે જોવા જાઓ એ ગાયનની તો વાત સાચી છે. પ્યારની જગ્યા પર તમારે જીવને લેવાનો છે, તો એ હું કે શું કહે છે એમાં ફિલોસોફી સમજો. જીવ કોઈ દિવસ મરતો નથી. મરે કોણ છે? માણસ. માણસ એટલે કોણ? માયા. એનો પરિવર્તન થાય. શરીર જે છે એ મરે છે. એટલે કહેવાનો મતલબ શું છે? આ છેદનપણું કે ભેદનપણું માયાનું શક્ય છે, જીવનું શક્ય નથી. એમ મરવું કે જીવવું એ પણ શરીરનું શક્ય કેમ છે? કારણ કે શરીર કેનું બનેલું છે? માયાનું બનેલું છે. જીવનું શક્ય નથી. સમજો, આ બધું બરાબર સમજો. એકદમ પાકું આમ મગજમાં ઉતારી દેવે એમ. એકદમ પેલું રાત્રે કોઈ ઊંઘમાં પૂછે ને તો આમ બાય હાર્ટેડ હોવું જોઈએ ફટાફટ. એટલે અછેદ અભેદ ભગવાને એમને એમ નહીં લખ્યું અજર અમર એના લક્ષણ છે. એના બીજાની કમ્પેરિઝનમાં લક્ષણો પણ લખેલા છે, કે બીજું માયા તત્વ છે એની કમ્પેરિઝનમાં લખેલા છે બધા, કે ભાઈ માયા જે છે એમાં છેદન શક્ય છે, ભેદન શક્ય છે. સમજો, બીજું માયાનું શરીર છે, વૃદ્ધ અવસ્થા આવે ને, બરાબર? હવે જીવ જે છે એમાં કોઈ પ્રકારની વૃદ્ધ અવસ્થા આવતી નથી. જીવ તો અનાદિકાળથી જેવો છે તેવો ને તેવો જ છે. સ્વયં પ્રકાશ છે તો સ્વયં પ્રકાશ જ છે. એ સ્વયં પ્રકાશ છે એનું સૌથી મોટું લક્ષણ કયું? કે એનું સૌથી મોટું કારણ, કે એનું સૌથી મોટું પ્રૂફ, કારણ કરતાં વધારે પ્રૂફ શું? તો એ સ્વયં પ્રકાશ એટલે પોતે પોતાને જાણનારો છે. તો રાત્રે સૂઈ ગયો હોય ત્યારે એને જે ખબર હોય છે, સવારે ઉઠે એટલે પોતે પોતાની જાત ઉપર એ રાત્રે સૂઈ ગયો હોય 6-7 કલાકે અજ્ઞાત અવસ્થામાં છે, તો પણ સવારે ઉઠ્યો ત્યારે એ પાછો જ્ઞાન અવસ્થામાં આવે એટલે એને થઈ જાય ના ભાઈ એવું હું જ છું કે જે રાત્રે સૂઈ ગયેલો. એટલે રાત્રે જે અજ્ઞાત અવસ્થા હતી તે કોની હતી? એ અવસ્થા ભેદે કરીને એને અજ્ઞાન વળગેલું. બાકી પોતે તો જ્ઞાન સ્વરૂપ જ છે. કેમ અવસ્થા હતી? તમો ગુણ પ્રધાન થઈ ગયો એટલે સૂઈ ગયો. એટલે એની અવસ્થા ભેદને કારણે એ પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં અજ્ઞાન અવસ્થામાં આવી ગયો. જાગ્રત અવસ્થાની વ્યાખ્યા શું આપી? એટલે સમજો, તમે જાગ્રત અવસ્થામાં જો એની વ્યાખ્યા શું, એનું પુરાવો શું કે તમે જાગ્રત અવસ્થામાં છો? બોલો અશોકભાઈ. તમને યાદ હોય જીવ. હાથ હે નાય હે જાગ્રત અવસ્થામાં તમે છો અત્યારે, તો તેનો પ્રૂફ, એનું પુરાવો શું કે તમે જાગ્રત અવસ્થામાં છો? જાગ્રત અવસ્થાની વ્યાખ્યા શું છે? જે વસ્તુ જેવી છે એવું યથાર્થ એને જાણવું, તે જાગ્રત અવસ્થાનું લક્ષણ છે. સત્વગુણ પ્રધાન હોય અંદર, એટલે જે જેવું છે એવું યથાર્થ કે આવું જ છે. સમજો, એ જાગ્રત અવસ્થાનું લક્ષણ છે. તો જાગ્રત અવસ્થામાં જીવ સંપૂર્ણપણે પોતાની જ્ઞાન સ્વરૂપ અવસ્થામાં છે. જાગ્રતમાં જ્યારે સુસુપ્તિ વર્તી હોય અને બહુ ઊંઘ આવતી હોય, જેમ મને આજે આવતી હતી, અહીંયા બેસું પછી નહીં ઊંઘ આવે મને, ટેન્શન નહીં લેતા. અહીંયા આવું એટલે હું બધાની ઊંઘ ઉડાડી દઉં, બીજાની પણ, બરાબર? હા, કારણ કે અહીંયા બેસે એટલે ચાર્જ થઈ જવાય છે. જાગ્રત અવસ્થાનો અર્થ જ આ છે કે એ જીવનું જે જ્ઞાન સ્વરૂપ જેનું લક્ષણ છે એના સંપૂર્ણ લક્ષણમાં આવી જાય. ત્યારે સત્વગુણ પ્રધાન હોય, સત્વગુણમાં જીવ જે છે એના સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ જે કહ્યું એ બધી, કારણ કે સામે જે વિષય છે એ વિષય શબ્દ રહી ગયો વિમલ લો, જે વિષય છે એનું યથાર્થ જ્ઞાન વિષયનું, કારણ કે વિષય વગર તો વ્યવહાર જ કા થાય જ્ઞાનનો? વિષય વગર જ્ઞાનનો વ્યવહાર નહીં થતો આપણે ત્યાં.
તો સામે જે કોઈ વિષય છે એનું યથાર્થ જ્ઞાન, યથાર્થ એટલે જેવું છે તેવું એનું નિરૂપણ કરી શકે વ્યક્તિ, એટલે એ જાગ્રત અવસ્થામાં છે. જો એનું યથાર્થ નિરૂપણ ના કરી શકતા હોય હા તો એના જીવની જ્ઞાન શક્તિમાં એટલી કાચપ છે. બરાબર સમજાય નથી. પાછો સમજ, એક મિનિટ શાંતિ, હું તમને હજુ પણ કહું, જો બોલું ત્યારે વચ્ચે નહીં બોલો. એને એ વિષયનું જ્ઞાન નથી જે વિષય પર એ નથી બોલી શકતો. ગગામાં ગગો વ્યક્તિ હશે ને, પેલો ગાંડો આવે છે, એને બી 100 રૂપિયા આપજો, તમને નહીં આપશે પાછા એ 100 રૂપિયા. મને આપેલા જ તમે, હું શું કામ આપું? પેલા કાકાએ અંકલે મને આપેલા છે, મને એટલે મને જ આપેલા, બીજા કોઈને હું ના આપું. ગાંડો છે નહીં ખબર, પણ 100 રૂપિયા તમને ના આપશે. કેમ? એમાં એને પૂરેપૂરી શ્રદ્ધા છે. યથવત્તાર્થ, આ 100 રૂપિયા નામનો વિષય એને એનું પૂરેપૂરું જ્ઞાન છે કે આ મને આપેલા જ પેલા અંકલે, મારે બીજા કોઈને નહીં દેવાના. મેં ક્યું દૂંગા, મેરા હે એ, સમજો? એટલે એ વિષયનું એને પૂરેપૂરું જ્ઞાન છે. એટલે કહેવાનો મતલબ જીવને જે વિષયમાં રસ છે એમાં એને પૂરેપૂરું જ્ઞાન છે. એટલે અજ્ઞાની કોઈ નથી. ભગવાને કોઈની જોડે અન્યાય નહીં કર્યો. યાદ રાખજો, આપણા કર્મને કારણે આપણે આપણી જાત જોડે જાતે અન્યાય કરીએ છીએ. આપણે કોઈ બાબતમાં સમજ નહીં પડતી, એમાં બીજા કોઈનો વાંક નથી. પેલો કે એ પ્રમાણે શું મેને કોઈ ગુના નહીં કિયા, ભગવાન કહે ને હું કઈ. ભગવાન કેવા છે? વૈષમ્ય નૈર્ગુણ્ય નામનો ગુણ છે ભગવાનમાં. એટલે વિષમતા ભગવાનમાં નથી જ. ગાંડાને પણ અક્કલ છે સ્ત્રી અને ધન સંબંધી. ગાંડાના લગ્ન કરાવો તો એને પણ સંતાન પ્રાપ્તિ થાય છે. તમે કહો કે ગાંડો કેમ છે? કરીએ એમાં સમજો, કારણ કે એ વિષયનું એને જ્ઞાન છે. એમ આપણે જે વિષયમાં રસ છે એનું બધાને જ્ઞાન છે. જેમાં રસ નથી એનું એને જ્ઞાન બરાબર હોતું નથી, અધકચરું રહી છે. કેમ અધકચરું રહી છે? યથવત્તાર્થ, સમજી જાઓ. યથાર્થ જ્ઞાન એને કેમ નહીં થતું? એને રસ ઓછો છે. બાકી અહીંયા સભામાં બેઠેલા કેટલા બધા લોકો એવા છે, હમણાં હું એને કહું ને કે આટલા લાખ રૂપિયા પર 10% લેખે વ્યાજ કહી દે, નહીં તો કેલ્ક્યુલેટર વગર મને વ્યાજ કહી દે, એવા ધુરંધર લોકો પડેલા છે આ સભામાં. સમજી જાઓ, જો હું નહીં કહી શકું તમને, બરાબર? પછી મને એમ કહો તમે કે એ ગગા છે કે નથી હોશિયાર, તો એ વાત ખોટી. એ કેલ્ક્યુલેટર વગર યરલી વ્યાજ ગણી શકતો હોય તો એ ગગો કેવી રીતે? એ ગગો નથી, પણ એને એ વિષયમાં રસ છે એટલે એને એ ખબર છે, બરાબર? એટલે જાગ્રત અવસ્થામાં વિષયનું યથાર્થ જ્ઞાન હોય. રજોગુણ જ્યારે પ્રધાનપણે વર્તે ત્યારે એનું જ્ઞાન થોડુંક ઓછું થાય, પણ તમો ગુણ હોય ત્યારે રાત્રે અજ્ઞાત અવસ્થામાં પહોંચી જાય. એટલે અવસ્થા ભેદે કરીને એ જ્ઞાન સ્વરૂપ જીવ જે છે તે પોતાનું જ્ઞાન જે છે ત્યારે એને વિસરી જાય છે, ફક્ત અવસ્થા ભેદે કરીને. કેમ? જો એ કાયમ માટે ભૂલી જવાતું હોય તો સવારે ઉઠે પછી પણ ભૂલી જવો જોઈએ ને, પણ રાત્રે સૂઈ જાય ત્યારે જ ભૂલે છે. પાછો સવારે ઉઠે, રાત્રે પણ સૂઈ ગયો હોય તો કોઈ ઉઠાડે તો ઉઠે તો છે જ ને, સમજો? રાત્રે કદાચ એને કંઈ લઘુશંકા કે એવું કંઈ લાગ્યું તો ઉઠવાનું હોય તો ઉઠે તો છે જ ને. હવે એને એ જ્ઞાન જ થાય જ ને કે મને આ લાગેલી છે, તો કોઈ ઉઠી જાય છે, બરાબર? એટલે એ અજ્ઞાત અવસ્થામાં જે છે તે અવસ્થા ભેદે કરીને ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. એટલે જીવ છે ને જ્ઞાન સ્વરૂપ જ છે, યાદ રાખજો. એટલે ગગા આપણે છે તેમાં જવાબદાર કોણ? वर फिर कोई ये नहीं कहना कि हमने गलती किया, हमने गलती नहीं किया है. समझो, भगवान ऊपर दोष नहीं नाखता. ઘણા લોકો એ તો ભગવાન એને એવો બનાવેલો છે. ભગવાન કોઈને એવો નહીં બનાવતા. ભગવાન બધાને હોશિયાર જ બનાવે છે, બરાબર? એ તો એના કર્મો ઉપર છે. જલ્દી જલ્દી પેન આપો ભાઈ.